હલો ફ્રેન્ડ્સ, હવે આપણે પહેલું જે ચેપ્ટર છે એની અંદર ચેપ્ટર 1 સંબંધ અને વિધેય, તો એનો એક પાર્ટ છે ફંક્શન વિધેય. તો વિધેય એટલે શું અને એના પ્રકારો એક અનેક વ્યાપ્ત. તો એકમાં જરા ઊંડા ઉતરીએ છે, એના જે કંઈ પ્રશ્નો બાકી છે એ જોઈએ છે આપણે. સ્વાધ્યાય 1.2. તો ચેપ્ટર 1માં સ્વાધ્યાય 1.2 એનો છઠ્ઠો દાખલો એવું કહે છે કે ગણ એ 1 2 3, ગણ બીમાં 4 5 6 7 એફ ફ્રોમ એ ટુ બી વિધેય આપેલું છે. એને વ્યાખ્યાયિત પણ કરેલું છે 1 4 2 5 3 6 દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે એફ એક છે. બહુ સિમ્પલ છે પ્રશ્ન કે 1 એ 4 આપેલું છે, તો આપણે આ રીતે આકૃતિ દોરી શકીએ, બહુ આસાનીથી સમજાવી શકાય એમ છે. 2 5 છે, 3 6 છે, એટલે એનો પ્રત્યેક ઘટક બીના અનન્ય ઘટક સાથે જોડાયેલ છે, સંગત છે. બરાબર, એટલે અહીં પ્રત્યેક x1 belongs to x1 x2 belongs to A. x1 not equal to x2 implies fx1 not equal to fx2. કારણ કે 1 અને 2 વચ્ચે કોઈ સંબંધ નથી, તો f1 ઇક્વલ ટુ f2 તો નોટ ઇક્વલ ટુ છે, કારણ કે 4 અને 5 જવાબ છે. બરાબર, 2 અને 3 વચ્ચે કોઈ સંબંધ નથી, એનો મતલબ f2 ઇક્વલ ટુ f3 નથી થતું. f2 એટલે 5 છે, f3 એટલે 6 છે. એ રીતે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સચ ધેટ f1 ઇક્વલ ટુ f3 થવું જોઈએ. તો f1 તો 4 છે અને f3 એ 6 છે. f1 નોટ ઇક્વલ ટુ f3. એટલે બધું કંઈ લખવાની જરૂર ને બધા ઉદાહરણ આપવાની જરૂર છે નહીં. પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ એ પ્રદેશના પ્રત્યેક ઘટકો ભિન્ન હોય તો એના પ્રતિબિંબ પણ ભિન્ન છે. આ જે જવાબો મળે એને પ્રતિબિંબ કહીએ છીએ, અને એની અંદર જે કંઈ આપેલા છે પ્રદેશના ઘટકો એને પૂર્વ પ્રતિબિંબ કહે છે. તો 1 એ 4નું પૂર્વ પ્રતિબિંબ છે, 2 એ 5નું પૂર્વ પ્રતિબિંબ છે, 6 એ 3નું 3 એ 6નું પૂર્વ પ્રતિબિંબ છે, 4 એ પ્રતિબિંબ છે, 1નું પ્રતિબિંબ 4, 2નું પ્રતિબિંબ 5, 3નું પ્રતિબિંબ 6. એટલે આ ઇમેજ છે, આ પ્રી ઇમેજ છે. એ પણ અહીંયા વાર્તા થઈ ગઈ. અને વ્યાખ્યા છે એકની કે x1 નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ fx1 નોટ ઇક્વલ ટુ fx2. તો આપેલ વિધેય એક છે. એટલે આટલું લખીએ એટલે પૂરતું છે. માટે f એ 1 છે. અચ્છા, આમાં વ્યાપ્ત છે એવું કહી શકીએ છીએ આપણે? તો કે ના પાડીશું, કારણ કે આનો વિસ્તાર છે એ 4 5 અને 6 છે. વિસ્તાર અહીંયા આવશે, પરંતુ વ્યાપ્ત નથી. એ વ્યાપ્ત નથી. કારણ કે વિસ્તાર જે છે એ 4 5 અને 6 છે, અને એ એનો સબસેટ છે. એટલે આપણે આવું કહી દઈએ નોટ ઇક્વલ ટુ એનો પ્રદેશ બી. બરાબર, વિસ્તાર છે એના સહપ્રદેશનો બંને સમાન થવું જોઈએ. વિધેયનો વિસ્તાર 4 5 6 એનો વિસ્તાર છે, અને એનો સહપ્રદેશ બંને સમાન થાય તો વ્યાપ્ત કહેવાય, પણ વ્યાપ્ત નથી. ચાલો હવે 7મો દાખલો જોઈએ આપણે. સાતમા દાખલામાં છે f ફ્રોમ r ટુ r fx ઇક્વલ ટુ 3 - 4x, અને નીચે આપેલા પ્રત્યેક પ્રશ્નમાં
આપેલા વિધેય એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, અથવા એક એક અને વ્યાપ્ત છે કે નહીં તે નક્કી કરો. તમારા જવાબનું સમર્થન કરો. તો મિત્રો આટલું બધું કંઈ લખવાની કોઈ જરૂર નથી. એક એક છે કે કેમ, બરાબર, વ્યાપ્ત છે કે કેમ ચર્ચા કરો. એક એક વ્યાપ્ત છે, તમારું સમર્થન ચર્ચો. તો મિત્રો આ પ્રકારના આરથી આર અને એફએક્સ ઇક્વલ ટુ 3 - 4x એટલે કે એક્સ પ્લસ બી ટાઈપનો કોઈ પણ દાખલો હોય તમારે આંખો મીચીને એક એક અને વ્યાપ્ત લખી દેવાનું છે. એની એક આઈડિયા આપણે શીખી લઈએ કે એક એક અને વ્યાપ્ત જ હોય. કેમ? કારણ કે એનો આલેખ દોરો તો આપણે એકે એક મળે, બે બે મળે, ત્રણે ત્રણ મળે, ચારે ચાર મળે, એટલે કે પ્રત્યેક ભિન્ન કિંમતો માટે ભિન્ન જ જવાબ મળે એના, અને એની રેખા મળે. એટલે સતત છે, એક એક છે અને વ્યાપ્ત છે, પૂરતું છે, કોઈ પ્રોબ્લેમ નહીં. સુરેખ માટે એ પ્લસ બી એક્સ, એક્સ વત્તા બી વગેરે ગમે તે માટે. તો એને લખવું કઈ રીતે એ આપણે જોઈ લઈએ. અહીં ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ આર પ્રદેશ માટે fx1 ઇક્વલ ટુ fx2 લો. ધેરફોર જ્યારે આરથી આર પરનો દાખલો હોય ત્યારે આ રીતે લેવાનું છે. 3 - 4x1 3 - 4x2. Therefore, -4x1 equal to -4x2. -4 કેન્સલ થઈ જશે, માટે x1 ઇક્વલ ટુ x2. હવે જો fx1 ઇક્વલ ટુ fx2 લઈએ અને x1 ઇક્વલ ટુ x2 મળે તો માટે f એક એક છે. માટે f એક એક છે. હવે વ્યાપ્ત માટેની જે ચર્ચા છે એ આમાં દરેક ઘટક તમને મળે. કોઈ પણ ઘટક તમે આંખો મીચીને બોલો કે મારે 0 શૂન્ય જવાબ જોઈએ છે, તો તમારે અહીંયા 3/4 મૂકી દેવાનું. 4 4 ઉડી જાય, 3 - 3 3 - 3 = 0 આવી જશે. હવે કોઈ એમ કે સર મારે -1 જોઈએ છે, -1 જોઈએ છે, તો અહીંયા તમારે -4 જોઈએ. એટલે 4/, એટલે 1 જ મૂકો ને, x = 1 એટલે 3 - 4 = -1 આવી જશે. એટલે જે જવાબ જોઈએ તે મળી જાય. ધારો કે -2 જોઈએ છે તો અહીંયા તમારે 6 જોઈશે, બરાબર. એટલે તમારે 1/2 મૂકવા પડશે, તો 3 - 2 એટલે +1 આવશે. એટલે કોઈ પણ કિંમત તમારે જે જોઈતી હોય એ મળી શકશે. એટલે ફોર ઓલ y બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ માટે y બિલોંગ્સ ટુ આર સહપ્રદેશ માટે એવો x બિલોંગ્સ ટુ આર પ્રદેશ મળે જ કે જેથી y બરાબર fx થવું જોઈએ. તો આપણે 3 - 4x = y લઈ લેવાનું. તો 3 = 4x + y, એટલે 3 - y = 4x માટે x = 3 - y/4 બિલોંગ્સ ટુ આર મળે કે જેથી fx = y થવું જોઈએ. તો f of x = f of 3 - y/4 = 3 - 4 × 3 - y/4. તો આ 3 - 3 + y થઈ જશે, એટલે = y. એટલે fx = y થાય છે. fx = y માટે વ્યાપ્ત છે. કોઈ પણ સુરેખ પદાવલી હોય તો એમાં fx = y થવું જોઈએ.
therefore fx ઇક્વલ ટુ વાય મળે છે, માટે વ્યાપ્ત. સુરેખ માટે વ્યાપ્ત થઈ જશે. બીજો એક પ્રશ્ન લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો, અહીંયા બીજો એમાં છે કે fx ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર એફ ફ્રોમ આર ટુ આર. તો આ પ્રશ્ન બહુ ઇઝીલી તમે કરી શકશો. એફ ઓફ -1 લઈએ તો 1 પ્લસ -1નો સ્ક્વેર 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2. એફ ઓફ -2 લઈએ તો 1 પ્લસ 4 ઇક્વલ ટુ 5. અને એફ ઓફ 2 લઈએ તો 1 પ્લસ 4 ઇક્વલ ટુ 5. એટલે -2 નોટ ઇક્વલ ટુ 2 ઇમ્પ્લાઇઝ એફ ઓફ -2 ઇક્વલ ટુ એફ ઓફ 2. બંનેનો જવાબ સમાન છે એટલે એક નથી. અહીંયા +1 પણ આપણે લઈ શકીએ કે એફ ઓફ 1 ઇક્વલ ટુ 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2. એટલે એફ ઓફ 1 ઇક્વલ ટુ એફ ઓફ -1, જ્યારે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ -1. એ બંને સમાન ન હોવા છતાં બંનેની વિધેયની કિંમતો બરાબર એક જ છે. ભિન્ન કિંમતો માટે કિંમત 1 મળે તો 1 નથી, માટે 1 નથી, વિધેય 1 નથી. એના માટે આ કિંમતો જ લેવાની છે. એમાં કંઈ x1 x2 એવું બધું નથી બતાવવાનું. ને લખવું હોય તો આ રીતે x1 નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ fx1 ઇક્વલ ટુ fx2. આ બે ભિન્ન હોવા છતાં fx1 બરાબર fx2, માટે અનેક એકની વ્યાખ્યા છે એટલે એક નથી. આપણે આ માત્ર ઉદાહરણથી પણ એ કહી શકો છો, એટલે બીજું આવું કંઈ પરફેક્ટ લખવું જરૂરી નથી. x1 x2 બિલોંગ્સ ટુ આર, એના પ્રદેશમાં છે પાછું કહેવાનું છે. ચાલો, હવે એની વ્યાપ્તતા માટે વિસ્તાર લઈ લેવાનો. વિસ્તાર તો એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, માટે 1 પ્લસ એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે વિસ્તાર બરાબર 1 ટુ ઇન્ફિનિટિવ. 1 ટુ ઇન્ફિનિટિવ ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ આર. એનો સહપ્રદેશ જેટલો નથી. સહપ્રદેશ અને એનો વિસ્તાર અલગ છે, માટે વ્યાપ્ત નથી. બહુ સરસ દાખલો થઈ ગયો. ચાલો, સાબિત કરો કે એફ ફ્રોમ એ ક્રોસ બી ટુ બી ક્રોસ એ એફ ઓફ એ બી ઇક્વલ ટુ બી એ દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક અને વ્યાપ્ત છે. આમાં તો એક અને વ્યાપ્ત સાબિત કરવાનું જ કહી દીધું છે. હવે આપણે 1-2 ઉદાહરણ લઈએ. 1-1 લઈશું તો જવાબ 1-1 જ આવશે, પણ 1-2 લઈશું તો જવાબ 2-1 આવશે. હવે 2-1 જવાબ લાવવો હોય તો 1-2 જ લેવું પડે, બીજો કોઈ રસ્તો નથી. અચ્છા, તમારે 1-3 જવાબ લાવવો હોય તો 3-1 જ લેવો પડે, તો જ 1-3 જવાબ આવે. અચ્છા, મારે 32 જવાબ લાવવો છે તો 23 લેવા પડશે, તો જવાબ 32 આવશે ઉલટાવીને. બીજી કોઈ શક્યતા છે નહીં. એટલે અહીં A1 B1 એફ ઓફ A1 B1 ઇક્વલ ટુ B1 A1. આપણે એક કહેવા માટેની જે પદ્ધતિ છે એ લઈશું. ઇક્વલ ટુ એફ ઓફ A2 B2. એનો અર્થ એમ થાય કે B1 A1 ઇક્વલ ટુ B2 A2. અનુરૂપ ઘટકો સરખાવી દઈએ તો ધેરફોર B1 ઇક્વલ ટુ B2 એન્ડ A1 ઇક્વલ ટુ A2. એટલે એફ એ બરાબર એફ બી લઈએ તો એ બરાબર બી મળે, માટે એફ એક છે. અને પ્રત્યેક જે ક્રમયુક્ત જોડ છે એ એની મળશે. પ્રત્યેક ક્રમયુક્ત જોડ ફોર ઓલ yx belongs to b cross a, xy belongs to a cross b મળે જ
કે જેથી એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ વાય એક્સ થાય, માટે એફ વ્યાપ્ત છે. લખવાની એક ટેકનિક છે, બરાબર. બાકી એનો વિસ્તાર શોધો તો 1 1 1 2 2 1 3 3 બધું ટોટલ બી ક્રોસ એ મળે. એનો જે વિસ્તાર છે ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, બધા જ જે ઘટકો છે બી ક્રોસ એમાં એ મળવાના જ છે. એટલે એનો જે વિસ્તાર છે એ એક્ઝેક્ટલી બી ક્રોસ એ થશે, માટે પણ એફ એ વ્યાપ્ત છે. એ રીતે પણ તમે કહી શકો કે આર એફ ઇક્વલ ટુ બી ક્રોસ એ ફોર ઓલ એ ક્રોસ બી, પ્રત્યેક ઘટક એ ક્રોસ બીના તમામ ઘટકો માટે, બરાબર. એનો વિસ્તાર જે છે એ બી ક્રોસ એ થશે, માટે વિસ્તાર અને સહપ્રદેશ એ બંને સમાન થશે શબ્દોમાં. પણ આ જે છે એ લખાણ બરાબર છે કે ફોર ઓલ વાય એક્સ બિલોંગ્સ ટુ બી ક્રોસ એ વાય એક્સ વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ બી મળે જ, કે જેથી એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ વાય એક્સ થાય, માટે એફ વ્યાપ્ત છે. આ વ્યાપ્ત કહેવા માટે આટલું પૂરતું છે. આ એક પદ્ધતિ છે વ્યાપ્ત કહેવા માટેની. એક એક અને વ્યાપ્તની જે પદ્ધતિ છે ચાલુ છે. એફ ફ્રોમ એન ટુ એન એફ એન ઇક્વલ ટુ એન પ્લસ 1/2 એન યુગ્મ હોય તો ઉપરનો જવાબ છે, અયુગ્મ હોય તો નીચેનો જવાબ છે n/2. તો આપણે 1થી ચાલુ કરી દઈએ. ચાલો ને, એફ ઓફ 1 એટલે કેટલા ભાઈ? ચાલો તો 1 ક્યાં મુકાશે? તો નીચે. એને અયુગ્મ હોય તો n/2 છે. એ નહીં, ઉલટું લખાઈ ગયું છે. એન અયુગ્મ ઉપર છે અને આ યુગ્મ છે, એટલે 1 પ્લસ 1/2 ઇક્વલ ટુ 1. F2 એટલે અહીં 2/2 આવશે, ઇક્વલ ટુ 1 થઈ ગયું. F3 ઇક્વલ ટુ 3 પ્લસ 1/2 એટલે 2 આવશે, અને F4 તો 4/2 ઇક્વલ ટુ 2 આવશે. એટલે સ્પષ્ટ થઈ ગયું, એક નથી. એટલે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 ઇમ્પ્લાઇઝ F1 ઇક્વલ ટુ F2. એક જ ઉદાહરણ આપવું પૂરતું છે, બરાબર. 2 ઉદાહરણ આપો કંઈ જરૂરી નથી. એફ ઓફ 3 ઇક્વલ ટુ એફ ઓફ 4, માટે એક નથી. એક નથી. વ્યાપ્ત માટે તો બધા જવાબો 1 મળશે, 2 મળશે, 3 પણ મળશે. 3 લાવવું હોય તમારે તો અહીંયા 5 લઈ લો. 5 1 6/2 એટલે વિસ્તાર શોધી શકીએ. એફ ઓફ 5 તો 5 ને 1 6/2 એટલે 3 મળશે. એફ ઓફ 6 તો એ 3 મળશે. એટલે એફ ઓફ 7 તો 7 ને 8/2 એટલે 4 મળશે. એફ ઓફ 8 તો 4 ડબલ વખત, માટે આર એફ એનો વિસ્તાર, માટે આર એફ બરાબર આમ મળતા જ જશે. 1 2 વખત મળશે, 2 પણ 2 વખત મળશે, 3 પણ 2 વખત મળશે, દરેક ઘટક 2 વખત મળશે. પણ મળશે શું? એટલે જેટલા જવાબો છે બધા શું મળશે? n મળશે. એટલે વિસ્તાર n છે અને સહપ્રદેશ પણ n છે, બરાબર સહપ્રદેશ. વિસ્તાર બરાબર સહપ્રદેશ થાય છે, માટે એફ એ વ્યાપ્ત છે. એટલે જ્યાં સુધી આપણને વિસ્તાર શોધવાનું ગમે અથવા ફાવે તો આ રીતે ઉદાહરણ લઈને વિસ્તાર શોધી નાખવાનો, અને વિસ્તાર અને સહપ્રદેશ સમાન થઈ જાય તો એફ વ્યાપ્ત છે. એટલે બીજી પદ્ધતિ અહીંયા વાપરવાની નહીં, જે અનુકૂળ આવે છે જ કહેવાની. એટલું પૂરતું છે. 10મા દાખલામાં fx ઇક્વલ ટુ x માઇનસ 2 આપેલું છે અપોન x માઇનસ 3, અને એ આપેલું છે બાજુમાં. ચાલો 10મો એક્ઝામ્પલ. ગણ એ r-3 છે, ગણ બી r-1 છે. fx ઇક્વલ ટુ x માઇનસ 2 x માઇનસ 3 એફ ફ્રોમ એ ટુ બી એક અને વ્યાપ્ત છે કે કેમ ચકાસો. સુરેખ વિધેય છે. પ્રોબ્લેમ જે આવે છે એ નીચે આવે. 3 ઓછા 3 0 થઈ જાય, તો એ તો કાઢી નાખેલું છે, બરાબર. અને બી બરાબર r-1 આપ્યું છે,
આર તો એક પણ નથી લેવાનું. એક લઈએ તો મુશ્કેલી આવતી હશે એટલે નથી લેવાનું. તો એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં તે ચકાસો. ચાલો અહીં f(x1) પેલામાં જે અપૂર્તતા રહી હતી અહીંયા પૂરી કરી દઈએ. x1 નોટ ઇક્વલ ટુ x2, ના x1 x2 બિલોંગ્સ ટુ r-3. અત્યારે એ ન લખો તો સીધું આવું લખવાનું x1 x2 બિલોંગ્સ ટુ એ, કારણ કે એ તો લખેલું છે એણે, આપણે ક્યાં મગજમારીમાં પડવું છે. પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ એ, fx1 બરાબર fx2 લો માટે x1 માઇનસ 2 x1 માઇનસ 3 ઇક્વલ ટુ x2 માઇનસ 2 x2 માઇનસ 3 x1 x2 minus 3x1 minus 3x1 minus 2x2 plus 6 equal to x1 x2 minus x1 x2 minus 3x2 minus 2x1 plus 6. therefore x1 x2 ગયા, ચાલો 6 6 કેન્સલ, સામે ગુણાકાર કરી દેવાનો છે અને 2x2 એને સામે લઈ જાઓ, આ બાજુ લઈ આવો 3x2 માઇનસ 2x2 ઇક્વલ ટુ 3x1 માઇનસ 2x1. therefore x2 ઇક્વલ ટુ x1. માટે x1 બરાબર x2 આવી ગયું. જો તમે fx1 ઇક્વલ ટુ fx2 લો અને x1 બરાબર x2 મળે તો માટે બીજી કોઈ ચર્ચા કરવાની નહીં, માટે વિધેય f એ 1 છે. ચાલો 1 છે આવડી ગયો. હવે વ્યાપ્ત માટે શું કરવાનું છે કે ફોર ઓલ y બિલોંગ્સ ટુ b, જ્યાં b બરાબર તમને આપેલું છે r-1, y ઇક્વલ ટુ x-2 અપોન x-3 લેવાનું, એટલે xy માઇનસ 3y ઇક્વલ ટુ x-2. એટલે એક્સને સૂત્રનો કરતા બનાવવાનો હોય છે આમાં, એટલે xy માઇનસ x ઇક્વલ ટુ 3y માઇનસ 2, એક્સ કોમન y માઇનસ 1 ઇક્વલ ટુ 3y માઇનસ 2. માટે x ઇક્વલ ટુ 3y માઇનસ 2 અપોન y માઇનસ 1 બિલોંગ્સ ટુ એ, જ્યાં એ બરાબર, જો હવે સમજી જશો, r-1 બરાબર, જ્યાં એ ઇક્વલ ટુ, એટલે y બિલોંગ્સ ટુ બી આપણે એવો લઈએ કે જેથી હવે yની કિંમત જે છે એની કિંમત ભલે r-3 હોય, r-3 છે બરાબર, એમાં 3નો પ્રોબ્લેમ હતો, આમાં નીચે 1 છે એટલે y બિલોંગ્સ ટુ બી લખ્યું છે r-1. જો એ પહેલેથી જ 1 આપેલું, કોઈ પ્રોબ્લેમ નહીં. હવે f ઓફ x આપણે લખીએ ઇક્વલ ટુ f ઓફ 3y માઇનસ 2 y માઇનસ 1 ઇક્વલ ટુ, તમારે જ્યાં x માઇનસ 2 હતું ત્યાં xને બદલે 3y માઇનસ 2 y માઇનસ 1 માઇનસ 2 મૂકવાનું છે, 3y માઇનસ 2 y માઇનસ 1 માઇનસ 3. હવે એનું સાદરૂપ આપવાનું છે, તો એનું સાદરૂપ આપીશું તો 3y માઇનસ 2 માઇનસ 2y પ્લસ 2 ડિવાઇડેડ બાય 3y માઇનસ 2 માઇનસ 3y પ્લસ 3. તો ઓટોમેટિકલી ઉપર 2 કેન્સલ, એટલે y આવશે, નીચે 3y કેન્સલ અને 1 આવશે, એટલે fx ઇક્વલ ટુ y થાય છે. માટે fx ઇક્વલ ટુ y, એટલે પ્રત્યેક y બિલોંગ્સ ટુ બી માટે આવું કહેવાય કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ બી માટે એવો x બિલોંગ્સ ટુ એ સહપ્રદેશ માટે, સહપ્રદેશના તમામ ઘટકો માટે એવો x બિલોંગ્સ ટુ એ પ્રદેશમાં પ્રદેશમાં મળે જ છે કે જેથી fx ઇક્વલ ટુ y થાય. માટે f વ્યાપ્ત,
એટલે વ્યાપ્ત કહેવામાં જરા પેજ ઓછું પડે, અહીંયા આટલું આવશે વ્યાપ્તતામાં, પેલામાં ઉમેરવાનું છે. એકચ્યુઅલી તો આવી ગયું છે કે fx ઇક્વલ ટુ વાય થવું જોઈએ, એવો એક્સ આપણને મળે, એવો એક્સ ઇક્વલ ટુ 3y - 2 અપોન y - 1 મળે જ, કે જેથી fx ઇક્વલ ટુ વાય થાય છે. માટે વિધેય એક એક અને વ્યાપ્ત છે. 11મો જે પ્રશ્ન છે એ આરામથી તમે કરી શકશો. હું અંદર ડાયરેક્ટ કહી દઉં છું, લખેલું છે તેમ છતાં. ચાલો, 11મો પ્રશ્ન. fx ઇક્વલ ટુ એક્સની 4 ઘાત આપી છે, દ્વારા વ્યાખ્યાયિત છે. તમે -1 લેશો તો 1 મળશે, અને +1 તો પણ 1 મળશે, એટલે 1 1 નથી, અનેક 1 છે. બીજું કે આનો જવાબ, ધારો કે તમે -1 લો તો x4 ઇક્વલ ટુ -1, તો x બરાબર -1નું ચતુર્થ મૂળ કરવું પડે. તો -1નું ચતુર્થ મૂળ શું થાય? છે તમારી પાસે જવાબ. -1નું ચતુર્થ મૂળ ન આવે, આરમાં ન મળે. એ જ રીતે તમે કોઈ પણ ઘટક લો, -2 લો તો -2નું ચતુર્થ મૂળ છે એ આરમાં આવે -2ની 1/4 ઘાત ન આવે, એટલે એ વ્યાપ્ત નથી. અથવા એનો વિસ્તાર શોધો, ઇઝી વસ્તુ જુઓ ને. x4નો વિસ્તાર શું થાય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે વિસ્તાર આવશે 0 ટુ ઇન્ફિનિટી. આ એનો વિસ્તાર આવશે. એટલે વિસ્તાર છે એનો સહપ્રદેશ R છે, તો વિસ્તાર જેટલો થતો નથી સહપ્રદેશ, માટે અનેક એક અને વ્યાપ્ત છે. એટલે 11મો પ્રશ્ન છે એમાં બી જવાબ અનેક એક અને વ્યાપ્ત છે. અને 12મો જે છે fx ઇક્વલ ટુ 3x, આ તો સુરેખ પદાવલી છે, એટલે 1 1 છે. fx1 ઇક્વલ ટુ fx2, 3x1 બરાબર 3x2 લઈ લેવાનું, 3 3 ઉડી ગયા, x1 બરાબર x2, માટે 1 1 છે. અને વ્યાપ્ત પણ છે, 1 1 છે અને વ્યાપ્ત છે. એ જવાબ 12મો. અને તો એ ન સમજાય કઈ રીતે તો કહીશું આપણે. થેન્ક યુ વેરી મચ. એટલે સ્વાધ્યાય 1.2 ના 12મા દાખલા સુધી આપણે કામ કર્યું.